નમસ્કાર મિત્રો, મા આશાપુરા ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું છું વિનોદ ગોસ્વામી. આજે મા આશાપુરાની ટીમ કચ્છના રણ અને કાળા ડુંગર તરફ આવી છે. તો મિત્રો, આજનો ખૂબ જ મહત્વનો દિવસ છે, મકર સંક્રાંતિના દિવસે. અને મકર સંક્રાંતિ કેમ મનાવવામાં આવે છે તો હું તમને જણાવી દઉં કે મકર રાશિમાં આજે સૂર્ય પ્રવેશ કરે છે અને સૂર્યની કિરણો દ્વારા આજે મનુષ્યની અંદર એક અલગ જ ઉર્જા જોવા મળે છે. અને ચાલો આપણે આજે જે પણ અહીંયા પ્રવાસીઓ આવ્યા છે એમનો પણ આજે અનુભવ લઈએ કે એ લોકોનો કેવો અનુભવ રહ્યો છે કાળા ડુંગરનો. આજે મકર સંક્રાંતિનો એક પર્વ દિવસ છે. આજે અમે અહીંયા કચ્છમાં આવેલા કાળા ડુંગર પર એન્જોય કરવા માટે ફેમિલી સાથે આવેલા છીએ. અહીંયા આજે બહુ બધા લોકો આવેલા છે. અહીંયા બહુ મજા આવી રહી છે. આ એક કાળો ડુંગર એક જોવાલાયક સ્થળ છે, અહીંયા કચ્છમાં આવેલું છે. तो आप कहाँ से आए हैं? मैं झारखंड से आया हूँ। अच्छा, और आपको यहाँ पर घूम के कैसा लगा? काफ़ी अच्छा अनुभव रहा। मैं पहली बार यहाँ पर ब्लैक हिल में घूमने आया था और ऐसा एहसास नहीं हुआ, क्योंकि जब नीचे से चला था तो लग रहा था क्या होगा कैसा होगा, लेकिन आने के बाद इतना अच्छा लग रहा है कि अपनी थकावट को भूल कर लग रहा है कि बहुत ही अच्छे जगह पर आकर आराम करूँ, यहाँ थोड़ा सा और घूमूँ और समय व्यतीत करूँ। જી, તમારું શુભ નામ? મારું નામ મોહનભાઈ છે. તમે ક્યાંથી આવ્યા છો? હું અત્યારે મુન્દ્રાથી આવ્યો છું. તમારો કેવો અનુભવ રહ્યો કાળા ડુંગરનો? અરે કાળા ડુંગર ઉપર બહુ બેસ્ટ જગ્યા છે. કચ્છમાં આવી જગ્યા લગભગ બીજે ક્યાં નહીં હોય. માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ. ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે. અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન. આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે.